ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોમાં એક નવી ટૂંક નોંધનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ, જેનું નામ છે બીટી કપાસ, બીટી કોટન. તો ઘણી વખત આ પ્રશ્ન 2 માર્ક્સની શોર્ટ નોટ સ્વરૂપે પણ પૂછાય છે અને ટૂંકા પ્રશ્નો પણ એમાંથી પૂછાઈ શકે. બીટી કપાસ વિશે માહિતી આપો, બીટી કોટન વિશે માહિતી આપો. મિત્રો, તમે જાણો છો કે બીટીનો અર્થ થાય છે બેસિલસ થુરેન્જેન્સિસ નામના બેક્ટેરિયા અને કોટન કપાસ, તો આખું નામ એવું થશે બેસિલસ થુરેન્જેન્સિસ કપાસ. આ નામ કેવી રીતે અપાયું? તો એમ કહી શકાય કે બેસિલસ થુરેન્જેન્સિસ નામના બેક્ટેરિયાનું એક ઝેરી પ્રોટીન ઉત્પન્ન કરતું જનીન કપાસની અંદર દાખલ કરી દેવામાં આવ્યું છે. હવે આ કપાસ પણ આ પ્રકારના ઝેરી પ્રોટીનનું નિર્માણ કરી શકતું હોય, તેથી એ કપાસને બીટી કપાસ તરીકે આપણે ઓળખાવીએ છીએ. તો સર્વપ્રથમ મુદ્દાની ચર્ચા કરીશું. આપણે બેસિલસ થુરેન્જેન્સિસ, બેસિલસ થુરેન્જેન્સિસ અથવા થુરિન્જેન્સિસ પણ કહી શકાય, થુરિન્જેન્સિસ બેસિલસ થુરેન્જેન્સિસ બેક્ટેરિયાની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે, એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જે ચોક્કસ પ્રકારના કીટકો, જેવા કે હું ઉદાહરણ આપું છું, કોના પર અસર કરી શકશે મિત્રો? બેસિલસ થુરેન્જેન્સિસ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થયેલા કેટલાક એવા પ્રોટીન કે જે ચોક્કસ કીટકોને મારી નાખે છે. કયા કીટકો? જેવા કે હું અહીંયા શબ્દ લખીશ, લેપિડોપ્ટેરા, લેપિડોપ્ટેરા શ્રેણીના સભ્યો. જેમાં કોણ આવશે? તો કૌંસમાં લખીશું તમાકુની કલિકા કીટકો. આ કીટકોનું નામ છે તમાકુની કલિકા કીટકો, એક શબ્દ. બીજા સૈનિક કીટકો, એમને મારી નાખે છે. કોણ મારી નાખે છે? બેસિલસ થુરેન્જેન્સિસ નામના બેક્ટેરિયામાંથી ઉત્પન્ન થયેલા એવા વિશિષ્ટ પ્રોટીન કે જે ચોક્કસ કીટકોને મારી નાખે છે, જેમ કે લેપિડોપ્ટેરા શ્રેણીના સભ્યો, જેમ કે તમાકુની કલિકા કીટકો, સૈનિક કીટકોનો નાશ કરે છે. એવી જ રીતે જો હું બીજો શબ્દ કહું તો બીજા શબ્દમાં આપણે એવું કહી શકીએ કોલિયોપ્ટેરા, કોલિયોપ્ટેરા શ્રેણી ના સભ્યો. કોલિયોપ્ટેરામાં કોણ આવશે મિત્રો? ભૃંગ કીટકો, ભૃંગ આવશે. સાથે સાથે અન્ય પ્રકારના કીટકો પણ હોઈ શકે, પણ મુખ્યત્વે ભૃંગ કીટકો કહીશું. અને ત્રીજી બાબત હું લખું છું ડિપ્ટેરન શ્રેણી. અને કઈ શ્રેણી આવી? ડિપ્ટેરન શ્રેણીમાં કયા કયા સભ્યો આવશે? તો માખીઓ અને મચ્છરો આવશે. માખીઓ અને મચ્છરો આ બધાને મારી નાખે છે. ફરી સમજો શબ્દને, આ જ બાબત અગત્યની છે. આ ગુણધર્મને લઈને જ બીટી કપાસ બનાવવામાં આવ્યું છે. તો ફરી એકવાર કે બેસિલસ થુરેન્જેન્સિસ નામના જે બેક્ટેરિયા છે એની કેટલીક જાતો એવા વિશિષ્ટ પ્રોટીનનું સર્જન કરે છે કે જે આ વિશિષ્ટ પ્રોટીન ઝેરી પ્રોટીન તરીકે વર્તીને લેપિડોપ્ટેરા શ્રેણીના સભ્યો, કોલિયોપ્ટેરા શ્રેણીના સભ્યો અને ડિપ્ટેરન શ્રેણીના સભ્યો જેવા કે તમાકુની કલિકા કીટકો, સૈનિક કીટકો, ભૃંગ કીટકો, માખીઓ અને મચ્છરોને મારી નાખે છે. આ ગુણધર્મનો ઉપયોગ કરીને બીટી કપાસ બનાવવામાં આવ્યું છે મિત્રો. હવે કેવી રીતે બનાવાયું હશે? તો હું તમને પહેલાં એ કહી દઉં કે આ બેસિલસ થુરેન્જેન્સિસ નામના બેક્ટેરિયા શું કરે છે. તો બેસિલસ થુરિન્જેન્સિસ
બેક્ટેરિયા બેસિલસ thuringiensis બેક્ટેરિયા પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન પોતાની એ વૃદ્ધિ પામતા હોય તો પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન શું ઉત્પન્ન કરે છે? તો કેટલાક પ્રોટીન ક્રિસ્ટલનું નિર્માણ કરે છે. પ્રોટીન ક્રિસ્ટલનું નિર્માણ કરે છે મિત્રો. આ ક્રિસ્ટલ એટલે સ્ફટિક સ્વરૂપે પ્રોટીનનું નિર્માણ કરે છે. આ સ્ફટિકોમાં આ જે પ્રોટીનના સ્ફટિકો હતા, આ સ્ફટિકોમાં વિષકારી એટલે ઝેરી કીટકોનો નાશ કરે એવું પ્રોટીન હોય છે. આ સ્ફટિકોમાં વિષકારક ઝેરી કીટનાશક કીટકોનો નાશ કરે કીટનાશક એવું પ્રોટીન હોય છે. તો આટલે સુધીનો તમને આઈડિયા આવ્યો છે કે આ બેસિલસ thuringiensis નામના બેક્ટેરિયા જ્યારે વૃદ્ધિ પામે છે તો વૃદ્ધિના એક નિશ્ચિત તબક્કા દરમિયાન એ કેટલાક પ્રોટીન ક્રિસ્ટલનું નિર્માણ કરે છે. આ પ્રોટીન ક્રિસ્ટલની અંદર કીટકોને મારી નાખે તેવું, કીટકોનો નાશ કરી શકે એવું વિષકારક ઝેરી પ્રોટીન આવેલું હોય છે. હવે મિત્રો તમે જુઓ, આ એક અગત્યની બાબત છે કે આવા જનીનની, કયું જનીન જે વિષકારક પ્રોટીન ઉત્પન્ન કરે છે એવા જનીનને કપાસમાં દાખલ કરવાથી આ કપાસ હવે કયા નામે ઓળખાય છે? બીટી કપાસના નામે ઓળખાય છે. કેમ? કારણ કે બેસિલસ thuringiensisનું વિષકારક પ્રોટીન ઉત્પન્ન કરી શકે એવું જનીન આપણે કપાસમાં દાખલ કરાવી ચૂક્યા છીએ. તો એને બીટી કપાસ તરીકે આપણે ઓળખાવીશું. આ કપાસ બીટી કપાસ તરીકે ઓળખાય છે. એટલે સ્વાભાવિક છે મિત્રો કે આ જનીનને આપણે કપાસની અંદર દાખલ કર્યું છે, એટલે આ બીટી કપાસ પણ શું ઉત્પન્ન કરશે? આવા પ્રોટીન ક્રિસ્ટલને ઉત્પન્ન કરશે. પ્રોટીન ક્રિસ્ટલ ઉત્પન્ન કરે છે જે મિત્રો ખરેખર તો બિનઝેરી હશે. જ્યારે બીટી કપાસ દ્વારા ઉત્પન્ન થશે ત્યારે બિનઝેરી છે, પરંતુ આ કપાસને રોગ કરનારા કીટકો જ્યારે કપાસને સંક્રમિત કરશે અને કપાસમાંથી ઉત્પન્ન થયેલ આ પ્રોટીન ક્રિસ્ટલ જ્યારે એમના પાચન માર્ગમાં જશે ત્યારે ઝેરી બની જશે અને પરિણામે એમના પાચન માર્ગની અંદર છિદ્રો પાડી દેશે અને પાચન માર્ગમાં છિદ્રો પડી જવાથી આ જે કીટકો છે નાશ થઈ જવાનો. પરિણામ સ્વરૂપે કપાસને એનો રોગ લાગુ પડતો નથી. કપાસ દ્વારા પ્રોડક્શન કેવું થશે? વધુ. તો ચાલો મિત્રો, અહીંયા આપણે આ શબ્દ લખીએ છીએ કે બીટી વિષકારક પ્રોટીન, બીટી વિષકારક પ્રોટીન એટલે બીટી કપાસ દ્વારા ઉત્પન્ન થયેલું ખરેખર ઝેરી દ્રવ્યોમાં ફેરવવાનું છે એવું વિષકારક પ્રોટીન કુદરતી રીતે વિચારીએ એટલે જ્યારે ઉત્પન્ન થાય છે કપાસની અંદર ત્યારે પ્રાકૃતિક રીતે વિચારીએ તો એ કેવું હોય છે? નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે. પ્રાકૃતિક રીતે તે નિષ્ક્રિય હોય છે. નિષ્ક્રિય પ્રોટોક્સિન, ટોક્સિન આમ તો ઝેર જ હોય, પરંતુ કેવું? પૂર્વવ્રત, જે સક્રિય નથી એવું ઝેરી દ્રવ્ય નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે. હવે મિત્રો શું થાય? જે કીટક હવે શું કરશે? જોજો, બીટી કપાસ દ્વારા ઉત્પન્ન થયેલું એ કેવું છે? નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે છે. પણ હવે ક્યારે સક્રિય બનશે? તો જે કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે, જે કીટક આ નિષ્ક્રિય ઝેરી પ્રોટોક્સિન મેળવી લેશે, નિષ્ક્રિય વિષને ખાય છે, ત્યારે તેના ક્રિસ્ટલ, ત્યારે તેના સ્ફટિકો અથવા તેના ક્રિસ્ટલ ક્યાં જવાના છે? આંતરડામાં. કોના આંતરડામાં? તો જે કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે એ કીટકના આંતરડામાં જશે અને એ ક્રિસ્ટલ
કીટકના આંતરડામાં કે જ્યાં કેવું માધ્યમ છે, કીટકના આંતરડાની અંદર આલ્કલાઇન અમ્લીય નહીં, આલ્કલાઇન એટલે બેઝિક આલ્કલાઇન પીએચ વેલ્યુ હશે. આલ્કલાઇન પીએચના કારણે આ નિષ્ક્રિય જે ઝેર હતું, આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન હવે શું થવાનું એનું, એ દ્રાવ્ય થઈ જશે. દ્રાવ્ય થતા સક્રિય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. સક્રિય ઝેરમાં સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. આ સક્રિય વિષ, આ સક્રિય બનેલું વિષ, આ સક્રિય વિષ કીટકોના મધ્યાંતરમાં જવાનું. મધ્યાંત્ર એ પણ એના આંતરડાનો ભાગ છે. અને મધ્યાંત્રની સપાટી પર જઈને ત્યાં રહેલા જે અધિચ્છદીય કોષો હતા, અધિચ્છદીય કોષો, આ અધિચ્છદીય કોષો સાથે જોડાઈ જાય છે. અધિચ્છદીય કોષો સાથે જોડાઈ જાય છે અને તેમાં એટલે અધિચ્છદની સપાટી પર, આંતરડાની સપાટી પર છિદ્રો પાડી દે છે, છિદ્રો પાડે છે, ઉત્પન્ન કરે છે. અને જેના કારણે જે કોષો હતા, છિદ્રો પડવાના કારણે કોષો ફૂલી જાય છે, ફૂલી જાય અને ફૂલીને ફાટી જાય છે. આવું થવાથી આ કીટકનું મૃત્યુ નીપજે છે અને જેથી હવે કપાસને રોગની અસર થતી નથી. આ વિશિષ્ટ બીટી વિષકારક જનીન એ બેસિલસ થુરિન્જેન્સિસમાંથી અલગીકૃત કરીને કપાસ જેવા ઘણા પાકોમાં દાખલ થઈ ચૂક્યું છે. મેં તમને અગાઉ કહ્યું, કપાસમાં દાખલ થાય તો બીટી કપાસ, મકાઈમાં દાખલ થાય તો બીટી મકાસ, રીંગણમાં દાખલ કરીએ બીટી મકાઈ, રીંગણમાં દાખલ કરીએ તો બીટી રીંગણ. એ રીતે ઘણા બધા પાકોમાં આપણે એને દાખલ કરાવી ચૂક્યા છીએ. જનીનની પસંદગી, તમે કયું જનીન લેશો એની પસંદગી કોના પર આધાર રાખશે? કેવા કીટકોને મારવા છે, કયા કીટકોથી સુરક્ષા આપવી છે, એના પર ડિપેન્ડેડ છે. એટલે આપણે એમ લખીશું કે જનીનની પસંદગી, તમે કયા પાકમાં એને દાખલ કરવા માગો છો તથા એ પાકને કયા રોગો સામે સમસ્યા છે તથા નિર્ધારિત, ચોક્કસ નક્કી કરેલા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે. આ બાબત સમજો. કે ઝેર ઉત્પન્ન કરતા જે બેસિલસ થુરિન્જેન્સિસ નામના બેક્ટેરિયાના જનીન છે, એમાંથી કયા જનીનને પસંદ કરવું એનો આધાર તમે કયા પાકને જનીન પરિવર્તિત બનાવવા માગો છો એ બાબત, અને એ પાક પર કયો રોગકારક અસર કરવાનો છે, આ બંને બાબતો પર જનીનની પસંદગી આધાર રાખે છે. ચલો મિત્રો, ત્યાર પછી વાત કરીએ કે જ્યારે મોટાભાગના બીટી વિષ ચોક્કસ કીટક જૂથ પર નિર્ભર કરતા હોય છે. હવે આ બે ટૂંકા પ્રશ્નોને આપણે યાદ રાખીશું. એક ટૂંકો પ્રશ્ન છે કે વિષ અથવા ઝેર જે CRY એટલે ક્રિસ્ટલ 1AC, આ ટૂંકો પ્રશ્ન યાદ રાખજો. ક્રિસ્ટલ 1AC જનીન દ્વારા બેસિલસ થુરિન્જેન્સિસનું જનીન કયું? ક્રિસ્ટલ 1AC દ્વારા જે વિષ ઉત્પન્ન થયું છે અથવા જનીન દ્વારા સંકેતન પામ્યું છે, સંકેતન પામે છે, તેને શું નામ અપાયું છે? ક્રાયપ્રોટીન. અગત્યનો મુદ્દો છે ક્રાયપ્રોટીન કે ક્રાયવિષ કહે છે. ફરીથી કે બેસિલસ થુરિન્જેન્સિસની એવી જાતિ કે જેના જનીન દ્વારા, કયું જનીન હતું? CRY1AC જનીન દ્વારા જે ઝેર ઉત્પન્ન થયું છે એને ક્રાયવિષ કાં તો ક્રાયપ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. જે ઘણા બધા પ્રકારના છે, જે ઘણા બધા પ્રકારના
છે. ચાલો મિત્રો, ત્યાર પછીના બીજા ટૂંકા પ્રશ્નની આપણે ચર્ચા કરવી છે. ત્યાર પછીનો એક બીજો ટૂંકો પ્રશ્ન છે. આજે મેં કહ્યું એમ કે ક્રાય 1 જનીન દ્વારા સંકેતન પામતું જે ક્રાય પ્રોટીન છે ઘણા બધા પ્રકારનું હોઈ શકે. હવે એના આધારે આપણે જનીનના પ્રકારોને પણ બદલી શકીએ. જેમ કે ઉદાહરણ તરીકે કહીશ, ઉદાહરણ તરીકે જે પ્રોટીન એ જનીન CRY ક્રિસ્ટલ 1AC અને બીજું હું જનીન લખું છું ક્રિસ્ટલ CRY 2AB દ્વારા સંકેતન પામેલું છે, દ્વારા સંકેતન પામેલ હોય છે, એટલે ઉત્પન્ન થયેલું હોય છે. તે શું કાર્ય કરે છે? કપાસને ચેપ લગાડતા જે બોલવર્મ્સ છે બોલવર્મ્સને નિયંત્રિત કરે છે. જ્યારે બીજો એક ટૂંકો પ્રશ્ન યાદ રાખો કે જ્યારે CRY ક્રિસ્ટલ 1AB એ શું કાર્ય કરે છે? એ કોર્ન બોરર એ શું છે? કોર્ન બોરર શું છે? તો મકાઈ જેવી વનસ્પતિમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત છે, એને નિયંત્રિત કરે છે. ચાલો મિત્રો, એકવાર ફરી એનું રિવિઝન કરી દઈશું. ઉપર છેલ્લું આ પ્રશ્નનું તમે જોઈ શકો છો કે મેં તમને અહીંયાથી કહ્યું કે આવા જનીનને કપાસમાં દાખલ કરાતા આ કપાસને આપણે બીટી કપાસ તરીકે ઓળખાવીશું. બીટી કપાસ પણ પ્રોટીન ક્રિસ્ટલ ઉત્પન્ન કરે છે. આ બીટી વિષકારક પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે. જે કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે ત્યારે તેના ક્રિસ્ટલ કીટકના આંતરડામાં આલ્કલાઇન પીએચના કારણે નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થઈ જશે અને સક્રિય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ સક્રિય વિષ મધ્યાંતરની સપાટી પર અધિચ્છદીય કોષો સાથે જોડાઈ જશે. અધિચ્છદીય કોષોમાં છિદ્રો પાડે છે. એના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને છેવટે કીટકનું મૃત્યુ થાય છે. જનીન કેવા પ્રકારનું પસંદ કરવું, એની પસંદગી કયો પાક અને પાક પર કયા કીટકો અસર કરે છે એના પર નિર્ભર છે. હવે વિષ એટલે કે ઝેર જે કોના દ્વારા ઉત્પન્ન થયું? CRY 1AC જનીન દ્વારા ઉત્પન્ન થાય છે. એને આપણે ક્રાય પ્રોટીન તરીકે ઓળખાવીએ છીએ. આ ક્રાય પ્રોટીનના ઘણા બધા પ્રકારો છે. ત્યાર પછીના ટૂંકા પ્રશ્નની ચર્ચા કરી કે જે પ્રોટીન જનીન CRY 1AC અને CRY 2AB દ્વારા સંકેતન પામે છે એટલે ઉત્પન્ન થાય છે તે હંમેશા કપાસના બોલવર્મ્સનો નાશ કરે છે. જ્યારે CRY 1AB જનીન દ્વારા ઉત્પન્ન થતું જે પ્રોટીન છે એ કોર્ન બોરરનો નાશ કરે છે, એટલે મકાઈમાં છિદ્રો પાડતી જે ઉપદ્રવી જીવાત છે એને નિયંત્રિત કરે છે. ચલો મિત્રો, ત્યાર પછીની બાબત તરફ જઈએ છીએ. બીજા નંબરનો જે પ્રશ્ન છે, પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ વિશે માહિતી આપો. ફરીથી અહીં જોજો, સાંભળજો. પેસ્ટ પ્રતિકારક જીવાતો સામે પ્રતિકાર કરતું પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ વિશે માહિતી આપો. આ જ પ્રશ્ન બીજી રીતથી પણ પૂછી શકાય, અથવા કરીને હું લખું છું RNA રિબોન્યુક્લિક એસિડ RNA અંતઃક્ષેપ પ્રક્રિયા સમજાવો. RNA અંતઃક્ષેપ પ્રક્રિયા સમજાવો. ચલો મિત્રો, આને સમજીએ. પહેલાં તો તમને એટલી બાબતની જાણ હોવી જોઈએ કે કોઈ પણ રોગકારક જે જીવાત છે એ વનસ્પતિમાં અસર ક્યારે કરી શકે?
તો એ વનસ્પતિમાં એ કીટક દ્વારા ઉત્પન્ન થયેલા જે પ્રોટીન છે એના કારણે વનસ્પતિને નુકસાન થતું હોય છે. પણ મિત્રો એ પ્રોટીન કોના દ્વારા ઉત્પન્ન થાય છે? મેસેન્જર આરએનએ દ્વારા. જો આપણે આવા મેસેન્જર આરએનએને કોઈ કારણસર નિષ્ક્રિય કરી શકીએ છીએ, કઈ પદ્ધતિ છે? આરએનએ અંતક્ષેપ પ્રક્રિયા દ્વારા, જે સુકોષ કેન્દ્રીય કોષોને સુરક્ષા પ્રદાન કરે છે, વનસ્પતિ પ્રાણીઓને સુરક્ષા આપશે, જીવાતો વગેરેથી થનારું જે નુકસાન છે એની સામે બચાવશે. તો આપણે શું કરી શકવાના છીએ? જરા યાદ રાખો. આરએનએ અંતક્ષેપ પ્રક્રિયા દ્વારા જે દૂરોગામી અસર પ્રેરતું પ્રોટીન ઉત્પન્ન કરનારું મેસેન્જર આરએનએ હતું એને નિષ્ક્રિય કરી દેવામાં આવે. હવે નિષ્ક્રિય થાય તો ભાષાંતરણની પ્રક્રિયા અટકી જવાની, પરિણામ સ્વરૂપે પ્રોટીન ઉત્પન્ન નહીં થાય. પ્રોટીન ઉત્પન્ન ન થાય એટલે એવી વિઘાતક અસરો વનસ્પતિ કે પ્રાણીમાં સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી. આ કેવી રીતે થાય છે મિત્રો? ચાલો એની ચર્ચા કરીએ છીએ. તો કેટલાક સૂત્રકૃમિઓ કેટલાક સૂત્રકૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે એ સૂત્રકૃમિઓ શું કરે છે? તો મિત્રો એ માનવ સહિત માનવને પણ રોગ પરેરે છે. તમે જાણતા હશો કે કરમિયો વગેરે જે છે એવા કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણા પ્રાણીઓ, માનવી સહિતના ઘણા બધા પ્રાણીઓ અને કેટલાક પ્રકારની વનસ્પતિઓમાં અથવા વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે વસે છે અથવા પરોપજીવી તરીકે હોય છે. હવે પરોપજીવી તરીકે હોય એટલે સ્વાભાવિક છે કે એવા જે સૂત્રકૃમિઓ પરોપજીવી તરીકે જીવન ગાળે છે માનવી સહિતના ઘણા બધા પ્રાણીઓમાં, તો એ માનવને પણ નુકસાન કરવાના છે અને પ્રાણીઓને પણ નુકસાન કરવાના છે અને કેટલીક ચોક્કસ પ્રકારની વનસ્પતિઓને પણ તેઓ નુકસાન કરવાના છે. જેમ કે સૂત્રકૃમિ નામ આપું છું અહીંયા, મિલાડેગાઇન ઇન્કોગ્નિશિયા એ શું કરે છે? આ સૂત્રકૃમિ જેનું નામ છે મિલાડેગાઇન ઇન્કોગ્નિશિયા એ શું કરે છે? તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તમાકુનું જે ઉત્પાદન હતું, પ્રોડક્શન હતું, એ ઉત્પાદનને ઘટાડી દે છે. આવા સંક્રમણને અટકાવવા માટે અથવા આ રોગને અટકાવવા માટે એક નવીન યોજનાનો ઉપયોગ થયો. એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો. જે યોજના કઈ હતી? જેને આપણે આરએનએ અહીંયા લખ્યું છે, આરએનએ અંતક્ષેપ પ્રક્રિયા કહીશું. તો ટૂંકમાં આ યાદ રાખો કે સૂત્રકૃમિ તરીકે મિલાડેગાઇન ઇન્કોગ્નિશિયા એ તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને એના ઉત્પાદનને ઘટાડી દે છે. આ મિલાડેગાઇન ઇન્કોગ્નિશિયા જેવા સૂત્રકૃમિઓથી તમાકુ જેવા છોડના રોગને બચાવવા માટે એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવેલો છે. આ નવીન યોજનાનું નામ શું છે? આરએનએ અંતક્ષેપ પ્રક્રિયા. આરએનએ અંતક્ષેપ પ્રક્રિયા એ બધા જ સુકોષ કેન્દ્રીય સજીવોને કોષીય સુરક્ષા આપે છે. આરએનએ અંતક્ષેપ બધા સુકોષ કેન્દ્રીય સજીવોની કોષીય
સુરક્ષા માટેની પદ્ધતિ છે. ટૂંકો પ્રશ્ન યાદ રાખજો કે બધા સુકોષ કેન્દ્રીય સજીવોને સૂત્રકૃમિઓ જેવા રોગકારકોથી બચાવવા માટેની એક સુરક્ષા પદ્ધતિ છે આરએનએ અંતક્ષેપ પદ્ધતિ. મિત્રો ચલો ત્યાર પછી હવે આપણે આરએનએ અંતક્ષેપ પદ્ધતિમાં શું થતું હશે, કેવી રીતે આરએનએ અંતક્ષેપ પદ્ધતિ કાર્યરત છે એની વાત કરીએ છીએ. હું પહેલા શબ્દો લખીશ મિત્રો, પછી આપણે એને સમજીએ છીએ. આ પદ્ધતિમાં આરએનએ અંતક્ષેપ પદ્ધતિમાં વિશિષ્ટ મેસેન્જર આરએનએ, આ યાદ રાખજો, આ વિશિષ્ટ મેસેન્જર આરએનએ એ શું કરે છે, માનવ સહિતના ઘણા પ્રાણીઓ અને કેટલીક વનસ્પતિ, તમાકુ વગેરેમાં આ મેસેન્જર આરએનએ ભાષાંતર કરીને એવું પ્રોટીન ઉત્પન્ન કરશે કે જે મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ, વનસ્પતિ, તમાકુ વગેરેને નુકસાન કરવાનું હતું. એટલે આપણે કોઈ પણ સંજોગોમાં આ મેસેન્જર આરએનએ હતું વિશિષ્ટ પ્રકારનું, એને સક્રિય રાખવું નથી, નિષ્ક્રિય કરી દેવું છે. કઈ પદ્ધતિ દ્વારા? આરએનએ અંતક્ષેપ પદ્ધતિ દ્વારા. શું કરી શકાય? તો જુઓ, આ પદ્ધતિમાં વિશિષ્ટ મેસેન્જર આરએનએ કોની સાથે જોડાઈ નિષ્ક્રિય બની જશે? પૂરક, ડબલ સ્ટ્રેન્ડેડ. એટલે આપણે એમ લખી શકીએ, જોજો મિત્રો, અહીંયા ડબલ સ્ટ્રેન્ડેડ દ્વિકુંતલમય આરએનએ. આમ તો મોટા ભાગે આરએનએ સિંગલ કુંતલ વાળું હોય, પણ અહીંયા શું કહે છે? ડબલ કુંતલ વાળા, બે શૃંખલા વાળા ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ સાથે. એ કેવી રીતે થાય છે આપણે જોઈશું. સાથે જોડાયા બાદ કેવું થઈ જાય છે? નિષ્ક્રિય. નિષ્ક્રિય થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે આ નિષ્ક્રિય થઈ જવાથી જેના ફળ સ્વરૂપે હવે શું ઘટના બનવાની? મેસેન્જર આરએનએ નું ભાષાંતર, ટ્રાન્સલેશન, ભાષાંતરણ અટકે છે, અને જેથી યોગ્ય પ્રકારનું એને જેવું પ્રોટીન ઉત્પન્ન કરવું હતું એવું થશે નહીં, એટલે રોગ થશે નહીં. હવે મિત્રો, આ મેં કહ્યું કે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ ક્યાંથી લેવું? પ્રશ્ન એ થાય, ધારો કે હું તમને એમ કહેવા માંગુ છું કે સૂત્રકૃમિ સમુદાયમાં એક જનીન એવું દાખલ થઈ ચૂક્યું છે, સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓનું એક જનીન એવું દાખલ થઈ ચૂક્યું છે જે માનવ, વનસ્પતિ કે તમાકુ વગેરેને નુકસાન કરવાનું છે. હવે જનીન દાખલ થઈ ત્યાં વિશિષ્ટ મેસેન્જર આરએનએ ઉત્પન્ન કરશે. જો આ વિશિષ્ટ મેસેન્જર આરએનએ સક્રિય રહે તો એવું પ્રોટીન ઉત્પન્ન કરી અને આ બધાને રોગ કરશે. પણ આપણે શું કરવું છે? એને ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ સાથે જોડી દઈને એને શું કરી દેવું છે? નિષ્ક્રિય. આની સાથે જોડાવાથી હવે સ્વતંત્ર રહી શકશે નહીં, પરિણામ સ્વરૂપે એનું ભાષાંતરણ ન થાય, ફળ સ્વરૂપે ભાષાંતરણ અટકી જતાં એવું વિશિષ્ટ પ્રોટીન ઉત્પન્ન નહીં થાય, જેથી એમને રોગ થશે નહીં. હવે એમ થાય કે આ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ લેવું ક્યાંથી? તો મિત્રો, એ પણ તમને કહી દઉં કે આ પૂરક કેમ લખ્યું? જ્યાં વિશિષ્ટ મેસેન્જર આરએનએ છે એની શૃંખલાને પૂરક ન્યુક્લિયોટાઇડનો ક્રમ ધરાવતું આ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ હશે, જેથી કરીને ધારો કે આની સામે એ હોય તો ત્યાં યુ હશે, ધારો કે સી હોય તો જી હશે. પૂરક હોવાના કારણે સરળતાથી એની સાથે જોડાઈ શકે. મિત્રો, તો આ પૂરક ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ ક્યાંથી આવ્યું? આ પૂરક ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ નો સ્ત્રોત કોણ છે? આ ટૂંકો પ્રશ્ન યાદ રાખજો. તો એનો જે સ્ત્રોત છે એ છે મિત્રો આરએનએ જનીન સંકુલ. જે સજીવોમાં આરએનએ જનીન દ્રવ્ય તરીકે આવેલું છે, જીનોમ તરીકે, એવા સજીવમાંથી મેળવાયું હોય એટલે કે આરએનએ જનીન સંકુલ, અથવા આપણે બીજો શબ્દ કહીશું ચલાયમાન જનીનિક તત્વો, જે ટૂંકમાં સ્વયંજનન કરીને આરએનએનું નિર્માણ કરી શકતા હોય એવા ચલાયમાન જનીનિક તત્વો પરિવર્તકો એટલે કે મોબાઈલ જીનેટિક એલિમેન્ટ્સ ટ્રાન્સપોન્સમાંથી એના દ્વારા ફેલાતા પરિવર્તકો દ્વારા ફેલાતા વાયરસમાંથી એને મેળવવામાં આવે છે. મિત્રો, ફરી યાદ રાખજો, લાગેલ ચેપમાંથી હોઈ શકે. શબ્દ સમજો. મેં શું કહ્યું
કે તમને ડબલ સ્ટેન્ડર્ડ આરએનએની જરૂરિયાત છે. આવું મેસેન્જર આરએનએને પૂરક ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ ક્યાંથી મેળવવું? તો એવા વાયરસને લેવા કે જેમાં જનીન સંકુલ તરીકે આરએનએ હોય, અથવા ચલાયમાન જનીનિક તત્વો પરિવર્તકો દ્વારા ફેલાતા, જે વારંવાર સંક્રમિત થતા હોય, વારંવાર સ્વયંજનન પામતા હોય, આરએનએનું નિર્માણ કરી શકતા હોય, એવા વાયરસને જે ચેપ લાગ્યો તો એ વાયરસમાંથી પણ તમે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએને લઈ શકો. હવે જુઓ મિત્રો, જે એક આરએનએ મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામે છે. મેં તમને કહ્યું હતું કે આ ચલાયમાન જનનિક તત્વો અથવા આ જે આરએનએ જનીન સંકુલ લીધું એ એક મધ્યસ્થી તરીકે વર્તીને શું કરશે? આરએનએ મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામી શકે છે. ટૂંકમાં એ રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા દ્વારા ડીએનએ પણ બનાવી શકે, ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા દ્વારા ફરી આરએનએ બનાવે. આમ આરએનએનું સ્વયંજનન થયું કહેવાય. આમ એ શું કરશે? પોતાની સંખ્યામાં વધારો કરી શકશે. હવે અહીંયા એ યાદ રાખો કે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તો એગ્રોબેક્ટેરિયમ વાહકોનો ઉપયોગ કરીને, એગ્રોબેક્ટેરિયમ આ બેક્ટેરિયા છે. એગ્રોબેક્ટેરિયમ આ બેક્ટેરિયાનો વાહકો, જેમ આપણે પ્લાઝમિડ લેતા હતા એ રીતે વાહકોનો ઉપયોગ કરીને જે પેલા રોગકારક એવા સૂત્રકૃમિ હતા એના વિશિષ્ટ જનીનને, સૂત્રકૃમિના વિશિષ્ટ સૂત્રકૃમિઓના વિશિષ્ટ જનીનોને યજમાન કોષમાં, જે કોષમાં આપણે એની અસર મેળવી છે, યજમાન કોષમાં પ્રવેશ કરાવવામાં આવે છે. યજમાન કોષમાં શું કરાવશે? એનો પ્રવેશ કરાવશે. ડીએનએનો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે ડીએનએનો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે. મેં કહ્યું કે ડીએનએનો પ્રવેશ મિત્રો એવી રીતે કરાવવામાં આવે છે જેથી તે યજમાન કોષમાં અર્થપૂર્ણ અને પ્રતિ અર્થપૂર્ણ આરએનએનું નિર્માણ કરે. જેથી તે યજમાન કોષમાં બે પ્રકારના આરએનએ, અર્થપૂર્ણ અને બીજો શબ્દ લખ્યો આપણે પ્રતિ અર્થપૂર્ણ, એમ બે પ્રકારના આરએનએનું નિર્માણ કરે. હવે તમે જુઓ, મેં તમને કહ્યું અહીંયાથી આખી વાક્યરચનાને સમજો તો ખબર પડશે કે એગ્રોબેક્ટેરિયમ એટલે એક ચોક્કસ પ્રકારના જે એગ્રોબેક્ટેરિયા હતા એનો વાહક તરીકે ઉપયોગ કરી સૂત્રકૃમિનું જે પેલું રોગકારક વિશિષ્ટ જનીન હતું એ જનીનને લઈ લેવાનું અને એ જનીનને હવે યજમાન કોષમાં પ્રવેશ કરાવવામાં આવે છે. આ ઉપરાંત મેં તમને કહ્યું કે આ જે ડીએનએનો પ્રવેશ યજમાન કોષમાં થવાનો એ એવી રીતે કરવામાં આવશે કે જેથી એ ડીએનએ ત્યાં જઈને યજમાન કોષમાં જઈને બે પ્રકારના આરએનએનું નિર્માણ કરશે, અર્થપૂર્ણ અને પ્રતિ અર્થપૂર્ણ. હવે તમે વિચારો કે અર્થપૂર્ણ અને પ્રતિ અર્થપૂર્ણ આરએનએ હતા એ બંને આરએનએ એકબીજા સાથે જોડાઈ જવાના અને બંને એકબીજા સાથે જોડાઈ જવાના એટલે હવે શું કરશે? આ બંને આરએનએ એકબીજાને પૂરક હોવાથી એકબીજા સાથે જોડાઈ જવાના. આ બંને આરએનએ એકબીજાને પૂરક હોવાથી જોડાઈ જઈને શું બનાવે છે? ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ. મેં તમને કહ્યું હતું કે આ પૂરક હોવાથી જે બેવડા કુંતલમાં ડબલ સ્ટેન્ડર્ડ આરએનએનું નિર્માણ કરે છે જેનાથી આરએનએ અંતઃક્ષેપ શરૂ થઈ જાય છે, જેનાથી આરએનએ અંતઃક્ષેપ શરૂ થઈ જાય છે. કેવી રીતે શરૂ થઈ જાય? હવે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ હતું એનો મતલબ એ કે જે વિશિષ્ટ પ્રકારનું મેસેન્જર આરએનએ ઉત્પન્ન થઈ અને પ્રોટીન બનાવવું જોઈએ એ હવે શું કરશે? આ વિશિષ્ટ પ્રકારનું આરએનએ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ સાથે જોડાઈ જશે એટલે વિશિષ્ટ પ્રકારના મેસેન્જર આરએનએનું અર્થઘટન અટકી જશે. આમ વિશિષ્ટ પ્રકારનું જે મેસેન્જર આરએનએ હોય છે એનું
ભાષાંતરણ અટકે છે, જેથી હવે એ રોગને ફેલાવી શકતો નથી. આમ મેસેન્જર આરએનએ નિષ્ક્રિય થઈ જાય છે. આવા રોગકારક મેસેન્જર આરએનએને નિષ્ક્રિય કરવાની જે પદ્ધતિ છે એને આપણે આરએનએ અંતક્ષેપણ કહીશું મિત્રો, જેના ફળ સ્વરૂપે પારજનનિક યજમાનમાં પરોપજીવીઓ હવે જીવંત રહી શકતા નથી, જેથી યજમાનમાં આવા પારજનનિકનો અર્થ કે જેવા સૂત્રકૃમિઓમાં આપણે એવું જનીન ઉમેરી ચૂક્યા કે જેના કારણે એનું મેસેન્જર આરએનએ નિષ્ક્રિય થઈ ગયું, એટલે હવે એવા સૂત્રકૃમિઓ યજમાનની અંદર જીવિત રહી શકતા નથી. પારજનનિક જે યજમાનમાં આવા પારજનનિક યજમાનમાં જીવંત રહી શકતા નથી, જેથી યજમાનમાં આવા મિત્રો અહીંયા જોજો, આપણે એવું લખીશું કે પારજનનિક યજમાનમાં પરોપજીવીઓ, જેથી અહીં લખીશું યજમાનમાં આવા પરોપજીવીઓ કોણ જીવંત રહી શકતું નથી? પરોપજીવીઓ જીવંત રહી શકતા નથી, જેથી એવી વનસ્પતિઓ અને પ્રાણીઓને સુરક્ષા પ્રદાન થાય છે. આપણે મિત્રો આટલે સુધી અટકવાનું છે. એકવાર ફરી આ મુદ્દાની ચર્ચા કરી લઈએ છીએ, જરા ધ્યાનથી સમજો. એગ્રોબેક્ટેરિયમ વાહકોનો ઉપયોગ કરી સૂત્રકૃમિમાં વિશિષ્ટ જનીનને આપણે યજમાન કોષમાં પ્રવેશ કરાવીશું. ડીએનએનો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે જેથી હવે એ ડીએનએ યજમાન કોષમાં જઈને અર્થપૂર્ણ અને બિનઅર્થપૂર્ણ એટલે પ્રત્યઅર્થપૂર્ણ એવા બે પ્રકારના આરએનએનું નિર્માણ કરશે, જે એકબીજાને પૂરક હોવાથી જોડાઈ જશે અને ડબલ સ્ટેન્ડર્ડ આરએનએનું નિર્માણ કરશે, જેથી આરએનએ અંતક્ષેપ શરૂ થાય છે. હવે પેલા સૂત્રકૃમિ સમુદાય દ્વારા ઉત્પન્ન થયેલું જે વિશિષ્ટ પ્રકારનું મેસેન્જર આરએનએ હતું એ આ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ સાથે જોડાઈ જશે, એટલે એના ભાષાંતરણમાં શું થઈ જવાનું? અવરોધ આવવાનું, કારણ કે નિષ્ક્રિય બની જાય છે, અને જેથી યજમાનમાં આવા પરોપજીવીઓ હવે જીવંત રહી શકતા નથી. યજમાન કોષને અથવા સુકોષ કેન્દ્રીય કોષને સુરક્ષા પ્રદાન આ રીતે થાય છે. આવી આ પદ્ધતિને અંતક્ષેપ પદ્ધતિ તરીકે ઓળખાવી છે મિત્રો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.